ओके, तो हवे आपणे बात करिए संकलन एटले के कलन शास्त्रनी રીતથી નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ 5 માર્કનો ક્વેશ્ચન. ઓકે, તો હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણને ઓલરેડી ખબર જ છે. આપણે આલેખની રીતથી સાબિત કર્યા હતા. કયા ત્રણ સમીકરણો? તો v બરાબર v0 + at, બીજું હતું x બરાબર v0t + 1/2at² અને છેલ્લું હતું v² - v02 = 2ax. રાઈટ? તો એ જ સમીકરણ આપણે સાબિત કરવા છે, પણ હવે કઈ રીતનો ઉપયોગ કરીશું? આપણે સંકલનની રીત. હવે પહેલું સમીકરણ શું હતું? v બરાબર v0 + at, એટલે કે મારે સંબંધ કોનો જોઈએ છે? વેગ અને પ્રવેગનો. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ ક્યાંથી મળે? તો આપણને ખબર જ છે કે પ્રવેગ a બરાબર dv/dt. રાઈટ? તો આપણે જો વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ જોઈતો હોય, જે પહેલું સમીકરણ છે, તો એ સાબિત કરવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રવેગ a બરાબર dv/dt. તો વેગને સૂત્ર કરતા બનાવીએ તો dv બરાબર શું થાય? a * dt. રાઈટ? કે dv ને સૂત્ર કરતા બનાવે dt ગુણાઈ જશે. હવે આપણે કઈ રીતની વાત કરીએ છીએ? કલન શાસ્ત્ર એટલે સંકલનની રીત. તો આપણે બંને બાજુ શું કરવું પડે? સંકલન. તો બંને બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન dv બરાબર સંકલન a dt. રાઈટ? હવે જો આપણે સંકલન લેતા હોઈએ તો એને કઈક લિમિટ તો હોય જ. તો લિમિટ શું હશે? તો અહીંયા કે dv એટલે કે વેગ છે. તો વેગ ક્યાં હોય? તો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ કયો આવે? v. તો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v. અહીંયા આગળ adt એટલે કોની સાપેક્ષે સંકલન છે? t સમય. તો પ્રારંભિક સમય 0 લઈએ અને અંતિમ સમય t. તો આપણી લિમિટ શું થશે? તો વેગની v0 થી v અને ઇન્ટિગ્રેશન adt સમયની સાપેક્ષે સંકલન છે. તો સમયની સાપેક્ષે સંકલન હોય તો પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય t. તો લોઅર લિમિટ 0 અને અપર લિમિટ t. હવે હમણાં જ આપણે સંકલન વિશે વાત કરી. રાઈટ? કે અહીંયા આગળ જો સંકલન v0 થી v dv. તો પહેલા શું કરવાનું? બ્રેકેટ કરશો, પણ એ પહેલા એક સ્ટેપ વધારે કરી v0 થી v as it is, dv as it is. અહીંયા a અચળ છે તો અચળને બહાર લઈ લઈએ. પહેલેથી ખબર જ છે અચળ પદને તો બહાર જ લઈ લઈએ છે. તો શું રહે? ઇન્ટિગ્રેશન 0 થી t dt. રાઈટ? તો એક સ્ટેપ વધારે કર્યું એટલે આપણને સરળતા રહે. રાઈટ? તો dv as it is સંકલન v0 થી v. a અચળ બહાર લઈ લીધું તો ઇન્ટિગ્રેશન 0 થી t dt. હવે સંકલન લાગુ પાડો તો પહેલા બ્રેકેટ કરતા હતા, નીચે લોઅર લિમિટ, ઉપર અપર લિમિટ. તો v0 થી હવે dv નું સંકલન શું થાય? v થાય. હમણાં જોયું ને, dx નું x, dv નું v is equals to a as it is બ્રેકેટ કરો, લોઅર લિમિટ 0, અપર લિમિટ t. હવે dt નું શું થતું હતું? તો dt નું t. તો હવે કોની સાપેક્ષે સંકલન છે? v. તો v ની જગ્યાએ પહેલા અપર લિમિટ શું છે? v છે. તો v માઈનસ લોઅર લિમિટ શું છે? v0. તો v ની જગ્યાએ v0. તો v માઈનસ v0 બરાબર a as it is. ચલો અહીંયા જમણી બાજુ કોની સાપેક્ષે સંકલન છે? t સમયની સાપેક્ષે. તો t ની જગ્યાએ પહેલા અપર લિમિટ શું છે? t જ. ઓછા t ની જગ્યાએ લોઅર લિમિટ શું છે? 0. રાઈટ? તો t ઓછા 0 એટલે શું થશે? t જ. તો v માઈનસ v0 બરાબર શું થયું? at. આ v0 ને જમણી બાજુ લઈ જાઓ તો માટે v બરાબર શું થાય? v0 પ્લસ at. તો આપણું પહેલું સમીકરણ સાબિત થઈ ગયું. ફરી એકવાર જુઓ. અચળ પ્રવેગી અથવા તો નિયમિત પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 + at સાબિત કરવું હોય તો કોનો સંબંધ જોઈએ? પ્રવેગ અને વેગ.
તો પ્રવેગનું સૂત્ર જ છે a બરાબર dv બાય dt. વેગવાળા પદ dv ને સૂત્ર કરતા બનાવો તો dv બરાબર a dt. હવે કલન શાસ્ત્રની રીત છે એટલે સંકલન લાગુ પાડી દીધું બે જગ્યાએ. અહીં dv છે તો વેગની લોઅર લિમિટ શું થશે v0 અને અંતિમ વેગ v. એ જ રીતના અહીંયા સમય છે તો પ્રારંભિક સમય કેટલો હોય 0 અને અંતિમ સમય t. રાઈટ. હવે તો એક સ્ટેપ વધારે કરીએ ઇન્ટિગ્રેશન v0 થી v dv a અચળ બહાર લઈ લીધું તો ઇન્ટિગ્રેશન 0 થી t dt. બ્રેકેટ કરો, નીચે લોઅર લિમિટ ઉપર અપર લિમિટ. dv નું શું થશે સંકલન v a as it is, dt નું t લોઅર લિમિટ 0 અપર લિમિટ t. એ પછી પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ વચ્ચે માઈનસ તો v ની જગ્યાએ પહેલા અપર લિમિટ v ઓછા લોઅર લિમિટ v0. a as it is, t ની જગ્યાએ પહેલા અપર લિમિટ t ઓછા લોઅર લિમિટ 0 તો v માઈનસ v0 બરાબર 80. આ v0 માઈનસ છે જમણી બાજુ લઈ જાવ તો પ્લસ તો v બરાબર શું થયું v0 પ્લસ 80. રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1. હવે આપણે વાત કરીએ અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ શું હતું તો x બરાબર v0t + 1/2 at². એટલે હવે આપણે કયું સમીકરણ સાબિત કરવું છે બીજું કોનો સંબંધ જોઈએ તો x અને v. તો આપણને ખબર જ છે x અને v વચ્ચેનો સંબંધ શું થાય તો v બરાબર dx/dt. રાઈટ. અથવા તો શું બોલીએ છીએ આપણે dt. રાઈટ. એઝ યુ વિશ. તો v dx/dt. dx ને સૂત્ર કરતા બનાવી દઈએ તો dx બરાબર શું થાય v dt એટલે કે dt. કલન શાસ્ત્રની રીત છે એટલે ફરી પાછા બે જગ્યાએ સાપોલ્યું લાવવું પડશે તો બંને બાજુ સાપોલ્યું એટલે સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન dx ઇન્ટિગ્રેશન v dt. પણ અહીંયા જો dx છે તો પ્રારંભિક સ્થાન શું લેવું પડશે x0 જેમ આપણે વેગ v0 લેતા હતા સ્થાન x0 અને અંતિમ સ્થાન x. v dt તો સમય છે તો પ્રારંભિક સમય 0 અંતિમ સમય t. તો લિમિટ થઈ ગઈ. શું કર્યું v બરાબર dx/dt માં dx ને સૂત્ર કરતા બનાવ્યો તો v dt. સંકલન લીધું બે બાજુ. x ની લિમિટ શું થશે તો લોઅર x0 અને અપર x અને dt માટે સમયની લોઅર લિમિટ 0 અને અપર t. હવે જુઓ અહીંયા આગળ એક સ્ટેપ વધારે થશે v વેગ છે પણ વેગનું સમીકરણ આપણને ખબર છે v બરાબર શું છે v0 + 80. તો અહીં v ની જગ્યાએ મારે શું લખવું પડે v0 + 80. તો થશે ઇન્ટિગ્રેશન x0 થી x dx ઇન્ટિગ્રેશન 0 થી t. v ની જગ્યાએ શું થશે તો v0 + 80 dt. રાઈટ. શું કર્યું v ની કિંમત લખી શું છે v બરાબર v0 + 80 લખી નાખ્યું. તો હવે જુઓ અહીંયા આગળ ડાબી બાજુ તો as it is x0 થી x dx પણ હવે જુઓ ફ્રેન્ડ્સ અહીં કેટલા પદ છે બે v0 અને બીજું 80. તો સંકલન આપણે dt સાથે કેટલી વાર લેવું પડશે બે વાર. પહેલા dt કોની સાથે હશે v0 સાથે. તો લખાય ઇન્ટિગ્રેશન 0 થી t v0 dt as it is છે. જો શું કરીએ dt ને પહેલા કોની જોડે ગુણીએ છે v0 સાથે. તો ઇન્ટિગ્રેશન 0 થી t v0 dt વચ્ચે વધતું છે તો વધતું. હવે કોની વાત તો dt ને કોની સાથે ગુણશો 80. તો ઇન્ટિગ્રેશન 0 થી t 80 dt. ડન. હવે સંકલન લાગુ પાડી અહીંયા આગળ બ્રેકેટમાં શું થશે લોઅર લિમિટ x0 અપર લિમિટ x dx નું સંકલન શું થાય x જો હવે અહીંયા શું થશે v0 અચળ છે બહાર તો ઇન્ટિગ્રેશન 0 થી t dt આવું આવી જશે. એ જ રીતે અહીંયા a બાર તો t વાળા પદ 0 થી t dt
હવે તો તમે કહેશો અહીંથી તમને આવડે તો શું થશે? તો અહીંયા આગળ x ની સાપેક્ષે સંકલન છે તો x ની જગ્યાએ અપર લિમિટ પહેલા શું છે? x ઓછા લોઅર લિમિટ શું છે? x0 is equals to v0 as it is. ચલો અહીંયા લોઅર લિમિટ શું છે? 0, અપર લિમિટ t. હવે જુઓ dt નું સંકલન હમણાં જ શીખવાડ્યું. શું થાય મિત્રો? t પ્લસ a as it is. અહીંયા આગળ લોઅર લિમિટ 0, અપર લિમિટ t. હવે અહીં શું થશે? t dt નું હમણાં જો અહીં કઈ ને કેટલી ઘાત? 1 ઘાત. તો t ની n + 1 તો 1 + 1 2 upon 2. રાઈટ? તો આપણે શું કર્યું? તો અહીંયા આગળ બ્રેકેટમાં લોઅર લિમિટ 0, અપર લિમિટ t. t dt નો શું થતો? તો t²/2. તો શું થઈ જશે હવે? તો x ઓછા x0 બરાબર v0 ઇન્ટુ t ની જગ્યાએ પહેલા અપર લિમિટ t છે ઓછા લોઅર લિમિટ શું છે? 0 વત્તા a t ની જગ્યાએ પહેલા અપર લિમિટ t છે તો t²/2 ઓછા t ની જગ્યાએ લોઅર લિમિટ 0 તો t ની જગ્યાએ 0 મૂકો તો 0 નો વર્ગ 0/2 તો કેટલા? 0. રાઈટ? તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો આન્સર 0 થવાનો. તો સમીકરણ શું થશે જુઓ તો x - x0 is equals to v0t plus શું આવે જુઓ તો at²/2 કારણ કે t²/2 ઓછા 0 એટલે t²/2 તો at²/2 એટલે આને શું લખાય? 1/2 at². તો આપણું બીજું સમીકરણ સાબિત થઈ ગયું કે x = v0t plus 1/2 at². તો તમે કહેશો સાહેબ આ કઈ છે? એ તો x - x0 લખ્યું છે પણ x0 એટલે પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન કેટલું હોય? 0. એનો અર્થ સાબિત થઈ ગયો કે x = v0t plus 1/2 at². તો આ આપણું થયું સમીકરણ નંબર 2. ફરી એકવાર બીજું સમીકરણ સાબિત કરવું તો આપણે શું કર્યું? તો v અને x વચ્ચેનો સંબંધ v = dx/dt. તો dx ને સૂત્ર કરતા બનાવો તો v * dt. કલન શાસ્ત્ર છે એટલે બંને બાજુ સંકલન. x ની લિમિટ શું થશે? તો લોઅર x0 અને અપર લિમિટ x. એ જ રીતના v dt સમય છે તો લોઅર લિમિટ 0, અપર લિમિટ t. એ પછી ડાબી બાજુ as it is v ની કિંમત શું છે? v0 plus at into dt. તો હવે પહેલા સંકલન કોની સાથે આવશે? તો 0 થી t v0 into dt. વચ્ચે વત્તા છે તો વત્તા ઇન્ટિગ્રેશન 0 થી t at સાથે કોણ ગુણાશે? dt. તો at dt. એ પછી તો અહીં બ્રેકેટમાં લોઅર લિમિટ x0, અપર લિમિટ x, dx નું સંકલન x v0 બાર તો ઇન્ટિગ્રેશન 0 થી t dt. અહીંયા a બાર તો ઇન્ટિગ્રેશન 0 થી t dt. તો અહીંયા શું થશે? અપર લિમિટ ઓછા લોઅર લિમિટ એટલે x ઓછા x0 v0 as it is. dt નું શું થાય? t. એ જ રીતના a as it is t dt નું શું થતું હતું? t²/2. એ પછી પહેલા અપર લિમિટ મૂકો પછી લોઅર લિમિટ મૂકો વચ્ચે માઈનસ. અહીંયા x - x0 as it is v0 as it is પહેલા અપર લિમિટ t ઓછા લોઅર 0 a as it is પહેલા અપર લિમિટ t તો t²/2 ઓછા લોઅર લિમિટ 0 તો 0 નો વર્ગ ભાગ્યા 2 આન્સર 0 જ આવે. તો x - x0 બરાબર v0t plus at²/2 એટલે શું થયું? 1/2 at². પણ પ્રારંભિક સ્થાન કેટલું હોય? 0 એટલે x0 તો 0 જોવાનો. તો આપણું સમીકરણ શું થયું? x = v0t plus 1/2 at². તો મિત્રો આ આપણું થયું સમીકરણ નંબર 2. રાઈટ? હવે આપણે વાત કરીએ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 શું છે? તમને બધાને ખબર છે v² - v02 = 2ax. રાઈટ? અહીંયા જો પહેલું સમીકરણ હતું v = v0 + at.
એટલે આપણે સંબંધ કોનો લીધો તો a અને v નો. આ સમીકરણ હતું x v0t + 1/t². એટલે આપણે સંબંધ કોનો લીધો તો a નો સંબંધ યુઝ કરી લીધો તો હવે આપણે સંબંધ યુઝ કર્યો v અને x નો, રાઈટ. હવે ત્રીજું સમીકરણ શું છે? v² - v02 = 2ax. એટલે આપણે કોનો સંબંધ જોઈએ? a પણ છે, v પણ છે અને x પણ છે. તો હું આ સમીકરણનો ઉપયોગ કરું પહેલા કે a = dv/dt. તો ત્રીજા સમીકરણ માટે આ બીજા માટે. હવે ત્રીજા સમીકરણ માટે શું સમીકરણ છે? a = dv/dt, રાઈટ. પણ આપણે તો શું લાવવું છે? તો v² - v02 = 2ax. એટલે a છે, v છે, પણ x ખૂટે છે. તો x વાળું પદ લાવવા માટે હું શું કરું છું? તો આ જ સમીકરણ જે છે ને dv/dt, અને હું dx વડે ગુણું અને dx વડે ભાગું છું. શું કરું છું? સમીકરણ લાવવું છે v² - v02 = 2ax. તો એ સમીકરણ લાવવા માટે x લાવો છે, તો અહીંયા આગળ dx વડે ગુણીએ અને dx વડે ભાગીએ તો શું થશે ફ્રેન્ડ્સ? જુઓ તો a બરાબર આવું લખું, જોજો ધ્યાન. a બરાબર dv/dt જે છે છે જો a બરાબર dv/dt લખ્યું. હવે હું શું બોલ્યો? dx વડે ગુણું અને dx વડે ભાગું. તો અહીં જુઓ આ dx વડે ગુણ્યા અને dx વડે ભાગી નાખ્યા, રાઈટ. તો x વાળું પદ આવી ગયું. હવે ધ્યાનથી જુઓ મિત્રો, આ જે પદ છે આ dx/dt, પણ આ dx/dt એટલે શું થયું? તો dx/dt એટલે વેગ v. તો આ સમીકરણ આવું થયું કે નહીં? તો માટે a બરાબર dx/dt એટલે વેગ v ઇન્ટુ શું રહ્યું? dv/dx, રાઈટ. ફરી એકવાર શું કર્યું? a બરાબર dv/dt, x વાળું પદ લાવું તો dx વડે ગુણ્યા dx વડે ભાગ્યા. તો જોયું તો શું ખબર પડી? તો આ dx/dt એટલે શું થાય? વેગ v. તો a બરાબર શું થશે? v * dv/dx. હવે વેગવાળા પદના સૂત્ર કરતા બનાવતા dx આ બાજુ ગુણાઈ જશે. તો આવું થાય ફ્રેન્ડ્સ, v dv = a dx, રાઈટ. વેગવાળા સાથે લખ્યા તો dx ડાબી બાજુ સામે ગુણાઈ જશે. તો v dv = a dx. હવે જુઓ ફ્રેન્ડ્સ, કલન શાસ્ત્ર એટલે સંકલનની રીત છે. તો સંકલન લઈ લઈએ. તો સાપોલ્યું v dv = સાપોલ્યું a dx. હવે લિમિટ શું થાય? કે v dv છે તો વેગ પ્રારંભિક કેટલો હોય? v0. અંતિમ વેગ કેટલો? v. પછી a dx સ્થાન છે x, તો પ્રારંભિક સ્થાન કેટલું હોય? x0. અંતિમ સ્થાન શું હોય? x. પછી તો હવે જો અહીં શું આવ્યું? જો ધ્યાનથી v dv. તો અહીંયા આગળ v ની ઉપર કઈ ઘાત નહીં તો કેટલી હશે? એક જ. તો સંકલન સોલ્વ કરીએ તો આ રીતના કૌંસ, લોઅર લિમિટ v0, અપર લિમિટ v. હવે v dv શું થાય? v²/2, અથવા સાબિત કરવું હોય તો v ની n+1, તો 1 + 1 2 ભાગ્યા 1 + 1 2. તો v dv નું શું કહું? v²/2 = a કોમન આવી જશે, અચળ છે, તો ઇન્ટિગ્રેશન x0 થી x dx. તો અહીંયા શું થશે? તો v ની સાપેક્ષે સંકલન થાય છે. તો v ની જગ્યાએ પહેલા અપર લિમિટ શું છે? v છે. તો શું લખાશે? v²/2 ઓછા લોઅર લિમિટ શું છે? v0. તો v ની જગ્યાએ v0 લખો તો v0²/2 = શું થશે? a as it is બ્રેકેટમાં સંકલન સોલ્વ કરો. લોઅર લિમિટ x0, અપર લિમિટ x. और dx નું સંકલન શું થતું હતું? હમણાં જો x. તો અહીંયા આગળ જુઓ તો બે લસા લઈ લઈએ. તો બે લસા લો શું થશે? v² - v02 ભાગ્યા 2 = a.
x ની સાપેક્ષે સંકલન છે તો x ની જગ્યાએ પહેલા અપર લિમિટ શું છે x જ છે તો x ઓછા લોઅર લિમિટ શું છે x0 આપણું સમીકરણ શું હતું v2 v02 2ax તો આ બે ને સામે લઈ જાઓ તો જુઓ તો સમીકરણ સાબિત થઈ ગયું v2 v02 2ax ઓછા x0 તો આ થયું સમીકરણ નંબર 3 રાઈટ કેમ આવું કહું છું કારણ કે x0 પ્રારંભિક સ્થાન આપણે કેટલું લેવાના 0 તો x0 પ્રારંભિક સ્થાન 0 હોય તો સમીકરણ સાબિત થઈ ગયું v2 v02 બરાબર 2ax કેમ કારણ કે પ્રારંભિક સ્થાન x0 શું છે 0 ફરી એકવાર જુઓ ત્રીજું સમીકરણ સાબિત કરવા માટે પ્રવેગનો વેગ સાથેનો સંબંધ a બરાબર dv/dt x વાળું પદ લાવવા માટે dx વડે ગુણતા અને ભાગતા તો અહીંયા તમે લખી શકો કે dx વડે ગુણતા અને ભાગતા તો dv/dx dx/dt પણ dx/dt એટલે શું છે વેગ v આ તો વેગ v થઈ ગયો તો શું રહ્યું a બરાબર આ વેગ v dv/dx v dv ને સૂત્ર કરતા બનાવો તો dx સામે ગુણાઈ જશે સંકલન લાગુ પાડ્યું તો અહીંયા dv છે તો લોઅર લિમિટ v0 અપર લિમિટ v dx છે સ્થાન તો લોઅર લિમિટ x0 અપર લિમિટ x હવે સંકલનનું સૂત્ર લાગુ પાડો તો v dv નું v2/2 લોઅર લિમિટ v0 અપર લિમિટ v એ બાદ તો ઇન્ટિગ્રેશન x0 થી x dx તો v ની જગ્યાએ પહેલા અપર લિમિટ v છે તો v2/2 ઓછા લોઅર લિમિટ v0 તો v0/2 is equals to a હવે આપણું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન નું સૂત્ર લાગુ પાડો તો dx નું x લોઅર લિમિટ x0 અપર લિમિટ x અહીંયા બે લસા લઈ લીધો તો v2 v02/2 is equals to a as it is x ની જગ્યાએ પહેલા અપર લિમિટ x ઓછા લોઅર લિમિટ x0 બે ને સામે લઈ જાઓ તો v2 v02 is equals to શું થશે 2ax ઓછા x0 રાઈટ પણ આપણું પ્રારંભિક સ્થાન x0 શું હોય 0 તો પ્રારંભિક સ્થાન જો x0 0 હોય તો આપણું સમીકરણ શું થઈ ગયું v2 v02 બરાબર 2ax તો આજે આપણે વાત કરી અચળ અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પણ એની કઈ રીત તો સંકલન અથવા તો કલનશાસ્ત્રની રીત હવે એક મહત્વની વાત કહી દઉં મિત્રો જો તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ સાબિત કરો તો તમે ગમે તે રીતથી સાબિત કરી શકો ગ્રાફની રીત એટલે કે આલેખની રીત કરવી હોય તો એ અને કલનશાસ્ત્રની રીત કરવી હોય તો આ રીતનો ઉપયોગ કરે પણ જો તમને એવો ક્વેશ્ચન કે ગ્રાફની રીતે એટલે કે આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાબિત કરો તો જે આપણે પહેલા ભણ્યા હતા આલેખને લઈ એ જ રીત વાપરવાની અને જો હું એવો ક્વેશ્ચન કહું કે કલનશાસ્ત્રની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાબિત કરો તો તમારે આ સંકલનની રીતનો જ ઉપયોગ કરવાનો રહેશે રાઈટ પણ બંને રીત તમારા માટે ખૂબ જ ઉપયોગી રાઈટ સૌથી વધારે પૂછાયેલો ક્વેશ્ચન છે આ કલનશાસ્ત્રની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાબિત કરો રાઈટ તો તમને આ આવડવું જ જોઈએ રાઈટ અને બીજી એક વાત કે જે આપણે વિકલન ભણ્યા અને આજે સંકલન ભણ્યા તમને એના સૂત્રો આવડવા જ જોઈએ અને સૂત્ર મિક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું રાઈટ તો આની તમે લખીને પ્રેક્ટિસ કરજો કલનશાસ્ત્રની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો સાબિત કરો રાઈટ ખૂબ જ અગત્યનો પ્રશ્ન ધ્યાનથી તમે તૈયાર કરીને લખશો ઓકે થેન્ક યુ